ફરીવાર આપણે તો નમસ્કાર વોલીડર્સ. આજે આપણે જોવાના છીએ એલિમેન્ટ્સ વેલનેસની નેક્સ્ટ પ્રોડક્ટ સેશન વિશે. રાઈટ, યાની કે આજનું સેશન શાનદાર, જોરદાર, જબરજસ્ત બનવાનું છે. પણ એના માટે તમારું એક્સાઇટમેન્ટ જરૂરી છે. તમારી નોટ અને પેન યાની કે ડાયરી અને પેન સાથે તમારે આજના સેશન માટે રેડી રહેવાનું છે. કેમ કે આજનું આ સેશન જે છે, માર્કેટની અંદર જે મેજર ઇસ્યુ છે, દુનિયાની અંદર અત્યારે પૂરા ભારતની અંદર ને પૂરા વર્લ્ડની અંદર સૌથી વધારે મેજર ઇસ્યુ છે, સૌથી વધારે તકલીફ છે, એના વિશેનું આજનું સેશન હું કવર કરવાનો છું. અને એના માટે આયુર્વેદિક આપણી પાસે કઈ કઈ પ્રોડક્ટ કંપનીના મેનેજમેન્ટમાંથી, કંપનીના સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો દ્વારા કઈ કઈ બનાવેલી છે, એના વિશે આજે હું તમને ડિટેલમાં થોડી માહિતી આપવા જઈ રહ્યો છું. રાઈટ, તો કેટલા લીડરો પોતાની નોટ અને પેન યાની કે ડાયરી લઈને રેડી છે? લખે ચેટમાં આરડી, યસ સર આઈ એમ રેડી, યસ આઈ એમ રેડી. જેટલા લીડરો અગર નોટ પેન સાથે રેડી હોય, ચેટમાં મને રિપ્લાય આપશે આરડી. આરડી, રેડીનું શોર્ટ નેમ છે આર અને ડી. રેડીનું શોર્ટ નેમ છે આરડી. તો દરેક લીડર આરડી મને રિપ્લાય આપશે. તમે જ્યાંથી બી મને સાંભળતા હોય, જે કોઈ પણ એરિયામાંથી હોય, ચાહે તમે મને લાઈવ સાંભળતા હોય યા પછી આ વિડીયો તમે બેકમાં બી સાંભળતા હશો, યુટ્યુબની અંદર બી તમે સાંભળતા હોય, તો એક વાત ફાઇનલ છે કે તમે ચેટમાં રિપ્લાય જરૂર આપશો અને પ્રેઝન્ટ અહીંયા રહેશો. 100% તમારું ફોકસ અહીંયા હોવું જોઈએ. તો સ્ટાર્ટ કરીએ આપણું આજનું સેશન. વિધાઉટ ટાઈમ વેસ્ટ કર્યા વગર આજનું સેશન સ્ટાર્ટ કરીએ છીએ આપણે. રાઈટ, મારી સ્ક્રીન હું શેર કરું છું. સ્ક્રીન વિઝિબલ થઈ જાય એટલે મને ચેટની અંદર રિપ્લાય આપજો CR કરીને, ક્લિયર. અગર મારી સ્ક્રીન કમ્પ્લીટલી તમને વિઝિબલ છે તો મને ચેટમાં રિપ્લાય આપવાનો છે CR. CR નો મતલબ છે ક્લિયર. યસ ઓલ લીડર્સ, ક્લિયર છે? સ્ક્રીન મારી વિઝિબલ છે તો ઓલ લીડર્સ, જેટલા લીડરો મને સાંભળી રહ્યા છે, ચેટમાં રિપ્લાય આપશો મને કે યસ સ્ક્રીન આર વિઝિબલ, ક્લિયર. CR, CR. ઓકે, થેન્ક યુ. યસ, થેન્ક યુ બેન. ઓકે, થેન્ક યુ. વેલકમ ટુ નેક્સ્ટ સેશન, ડે નંબર આજનું આપણું પ્રોડક્ટ સેશન નંબર ડે 6ની અંદર આપણે આવી ગયા છીએ. એક સિરીઝ ચાલી રહી છે પ્રોડક્ટ ટ્રેનિંગની, પ્રોડક્ટ નોલેજની. તો હું લાલજી બી ઠાકોર આપનું તહે દિલથી, હૃદયની ગહેરાઈઓથી આવેલા તમામ લીડરોનું, ન્યૂ ડિસ્ટ્રીબ્યુટરનું, ચેમ્પિયન લીડર્સનું, સિનિયર લીડરોનું તહે દિલથી હું લાલજી ઠાકોર પ્રોપર દિયોદરથી તમારું વેલકમ કરું છું, સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ પ્રોડક્ટનું નોલેજ થોડું ડિટેલમાં, અને માર્કેટમાં થોડો ઓબ્જેક્શન આવશે એના વિશે બી હું તમને ટ્રાય કરીશ. રાઈટ, જેમ કે આપણે અલગ અલગ પ્રોડક્ટનું નોલેજ લઈ રહ્યા છીએ, તો આજે આપણે એવી જ એલિમેન્ટ્સની નેક્સ્ટ પ્રોડક્ટનું નોલેજ લેવાના છીએ. એમાં કઈ પ્રોડક્ટ છે ચલો જોઈએ. તો માર્કેટમાં હોટ પ્રોબ્લેમ છે, સૌથી વધારે મેજર ઇસ્યુ, એમાંની પહેલી પ્રોડક્ટ છે, એનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ URE+3 લિક્વિડ એન્ડ URE+3 કેપ્સુલ યાની ટેબ્લેટ. એલિમેન્ટ્સ વેલનેસ એક બ્રાન્ડ છે. URE+3 પ્રોડક્ટનું નામ છે. એક લિક્વિડ અને એક કેપ્સુલ છે. બે ફોર્મેટમાં આવે છે. આ શેના માટે બનેલી છે? કયા તકલીફમાં આપી શકાય? કઈ રીતે આપી શકાય? શું એનો ડોઝ છે? આપ્યા પછી શું ધ્યાનમાં રાખવાનું છે? આ મેજર મેન પોઈન્ટ છે જે તમારે જાણવા જરૂરી છે. એમાં કઈ માસ્ટર જડીબુટી નાખેલી છે, આનું નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. એટલે આની નોટ બનાવવાનું અવશ્ય રાખજો. સ્ટાર્ટ કરીએ આપણી આજની આ સેશન. જેમ કે URE+3 લિક્વિડ જે બનાવેલી છે તો એ શેના માટે છે? તો માર્કેટનો હોટ પ્રોબ્લેમ છે જેનું નામ છે કિડની સ્ટોન. હેલો, યાની કે સ્પેશિયલ પથરીની સમસ્યા માટે આ પ્રોડક્ટ ડિઝાઇન કરવામાં આવેલી છે. એના સિવાય કઈ કઈ શેના માટે છે એ બી હું તમને ડિટેલમાં સમજાવવાનો છું. ચાલો જાણીએ થોડું આ પ્રોડક્ટ વિશે થોડું ડિટેલમાં. ઓકે, જેમ કે એની પહેલા આપણને એ બી જાણકારી હોવી જોઈએ કે પથરી કેટલા પ્રકારની હોય છે, કેવી કેવી પથરી આવે છે. લેડીઝોમાં યાની કે વુમન્સમાં પથરીઓ કઈ રીતની હોય છે, જેન્ટ્સમાં અગર પથરી થાય છે તો એ કઈ ટાઈપની હોય છે. ચલો એના વિશે થોડું ડિટેલમાં જાણીએ. કિડનીનો સ્ટોન એટલે કે કિડનીની અંદર રહેલું પથરી, કિડનીની અંદર રહેલી સ્ટોનનો પ્રોબ્લેમ અચાનક જ્યારે ઊભો થાય છે, એટલે કે જ્યારે વધારે પડતો દુખાવો થતો હોય છે, જેનાથી કિડની ડેમેજ પણ થઈ શકે છે અગર એનો ઈલાજ ના કરે. ઘણા બધા લોકો એમ કે મને દુખાવો થાય પણ હું એનું સિરિયસ લેતો નથી યા સિરિયસ લેતી નથી.
તો એનાથી કિડની પણ ડેમેજ થઈ શકે છે. કિડનીને ડેમેજ થતી બચાવવા માટે આ કોમ્બોનો ઉપયોગ કરવો જરૂરી છે, રાઈટ. યુરિ+3 કોમ્બિનેશન છે, યુરિ+3 લિક્વિડ અને કેપ્સ્યુલ બંને. કિડનીમાં થતા સ્ટોનથી બચાવવા માટે, યુરિટરને સાફ કરવા માટે આ કામ લાગે છે. વાત કરીએ આપણે કિડનીની અંદર જેનું સ્ટ્રક્ચર છે અને એનું ફંક્શન છે કઈ રીતનું છે, તો હું તમને વાત કરું. કિડની એક હ્યુમન બોડીનું અભિન્ન અંગ છે. આપણા માનવ શરીરની અંદર કિડની એક અભિન્ન અંગ છે. જેમ કે કિડનીનું કાર્ય શું છે, તો ફિલ્ટર કરવાનું કામ શેનું છે, કિડનીનું. બોડીમાં રહેલા ટોક્સિન એની કચરોને રિમૂવ કરવાનું અને સારા કોન્ટેન્ટને રીઓબ્ઝર્વેશન કરવાનું કામ આ કિડનીનું છે. બ્લડની માત્રા એટલે કે લોહીની માત્રા, બ્લડનું પ્રેશર, બ્લડના પીએચને રેગ્યુલેટ કરવાનું કામ કિડનીનું છે. કિડનીનું કામ શું છે એ આપણને બેઝિક માહિતી જરૂરી છે. કિડનીમાંથી યુરિન ફિલ્ટર થઈને બ્લેડર દ્વારા યુરેટરમાં જાય છે અને ઇટ્સ કોલ્ડ યુરેટર્સ કહેવામાં આવે છે. કિડની દિવસમાં 150 ટાઈમ બ્લડ ફિલ્ટર અને ટોક્સિન રિમૂવ કરવાનું કાર્ય કરે છે. આ મેન છે કે આપણી જે બોડીની જે કિડની છે એ કિડની દિવસના દરમિયાન 150 વાર બ્લડને ફિલ્ટર કરે છે અને વધારાનો જે કચરો છે આપણા શરીરમાંથી બહાર નીકળવાનું કામ કરે છે. એટલા માટે એને અભિન્ન અંગ કહેવામાં આવે છે. હવે વાત કરીએ પથરી. કિડની વિશે બેઝિક માહિતી આપણે લીધી. હવે વાત કરીએ પથરી. તો પથરી શું છે? પથરી એક પ્રકારના ક્રિસ્ટલના ટુકડા છે. ક્રિસ્ટલના ટુકડા ટાઈપ આવે છે એને પથરીનો એક પ્રકાર છે. પથરી કિડનીમાં હોઈ શકે છે, કિડનીની બહારે હોઈ શકે છે, નળીમાં પણ હોઈ શકે, મતલબ કોઈ પણ જગ્યા પર આ રીતે હોઈ શકે છે. પથરીના લીધે દુખાવો અને ઘણા પ્રોબ્લેમ થતા હોય છે. જેમ કે પથરીની સાઈઝ અને કઈ જગ્યા પર છે તે ખૂબ મહત્વનું છે. જનરલી કિડનીની અંદર રહેલી પથરી નોર્મલ દુખાવો નથી આપતી, પરંતુ જ્યારે કિડનીની અંદર રહેલી પથરીની સાઈઝ મોટી થાય છે ત્યારે દુખાવો આપે છે. જ્યારે કિડનીની બહાર રહેલી પથરી દુખાવો વધારે આપે છે. હવે વાત કરીએ આપણે પથરી કેટલા પ્રકારની હોય છે, તો થોડી ચાલો એના વિશે ડિટેલમાં જોઈએ. પથરીના અલગ અલગ પ્રકાર છે, રાઈટ. જેમ કે હું તમને વાત કરું, કેલ્શિયમ ફોસ્ફેટ એક પથરી આવે છે, કેલ્શિયમ ઓક્સેલેટ એક પથરી આવે છે, યુરિક એસિડની પથરી આવે છે, સ્ટ્રુવાઇટ ટાઈપની એક પથરી આવે છે અને ક્રિસ્ટાઇન ટાઈપની એક પથરી આવે છે. આ ટાઈપ પથરીના અલગ અલગ પ્રકાર છે. ચલો એનામાં થોડું ડિટેલમાં આપણે સમજીએ. કેલ્શિયમ ઓક્સિલેટ ટાઈપની પથરી કેવી હોય છે, તો રાઈટ સાઈડ જમણી બાજુ તમને ફોટો દેખાતો હશે, ઇમેજ દેખાતો હશે ABCD કરીને. આ ટાઈપની પથરી અગર દેખાય છે, ખબર ક્યારે પડે પથરી આ ટાઈપની છે કે નહીં? તો ખબર ક્યારે પડશે? KUB ટેસ્ટ દ્વારા. એને આપણે સોનોગ્રાફી પણ કહીએ છીએ. કિડની, યુરેટર અને બ્લેડર દ્વારા એમાં જે KUB ટેસ્ટ કહેવામાં આવે છે એની અંદર ખબર પડે આ પથરીની સાઈઝ. આ ટાઈપની પથરી હોય એટલે કે રાઈટ સાઈડ તમને જે ઇમેજ દેખાઈ રહી છે, ફોટોગ્રાફ દેખાય છે, એને આ ટાઈપની પથરી તમને દેખાય તો સમજી લેવાનું આ પથરીનું નામ છે કેલ્શિયમ ઓક્સેલેટ. અને આ કેલ્શિયમ ઓક્સેલેટ પથરી ક્યારે થાય છે? કે જ્યારે વધારે પ્રમાણમાં દૂધ અને પાલક ખાવાથી આ પ્રકારની પથરી થાય છે. તો જે લોકો વધારે પડતું દૂધ ખાતા હોય, પાલક ખાતા હોય, એ લોકોમાં આ ટાઈપની પથરી જનરલી દેખાવા મળતી હોય છે. જેમાં કેલ્શિયમ ઓક્સિલેટ, મોનોહાઇડ્રેટ અને ડિહાઇડ્રેટ થાય છે. નેક્સ્ટ વાત કરીએ સ્ટ્રુવાઇટ. બીજી એક પથરી આવે છે સ્ટ્રુવાઇટ. રાઈટ સાઈડ જમણી બાજુ તમને એક ઇમેજ દેખાતો હશે. આ ટાઈપની અગર પથરી દેખાય તો જો કે આ ટાઈપની પથરી મોટા ભાગે સ્ત્રીઓમાં, બહેનોમાં, લેડીઝોમાં જોવા મળતી હોય છે, રાઈટ. કઈ? સ્ટ્રુવાઇટ. આ પથરીનું નામ શું છે? આનો પ્રકાર કયો છે? સ્ટ્રુવાઇટ. ઇન્ફેક્શનના લીધે યુરિન વધારે એસિડિક થાય છે અને જેના લીધે આ પ્રકારની પથરી બહેનોમાં, લેડીઝોમાં બનતી હોય છે. નેક્સ્ટ વાત કરીએ યુરિક એસિડ. આ ટાઈપની પથરી દેખાય તો આ યુરિક એસિડના કારણે થતી હોય છે પથરીઓ. આ ટાઈપની યુરિક એસિડવાળી પથરી ક્યારે થાય? કે જ્યારે વધારે પડતા પ્રમાણમાં પ્રોટીનવાળો ખોરાક કોઈ લેતું હોય કે વધુ પડતું પ્રોટીન લેતું હોય, જેમ કે અમુક લોકોને વધારે નોનવેજ ખાવાની આદત હોય, તો એવા લોકોને આ ટાઈપની પથરી જોવા મળતી હોય છે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો ભારતની અંદર હાલનું સિનેરિયોની વાત કરું તમને, પૂરા 141 કરોડની વસ્તીની અંદર આજની સિનેરિયોની વાત કરું ભારતની અંદર તો કરીબન 15 કરોડથી વધુ લોકોને
આ જે પથરીની સમસ્યા છે. તમારા ઘરની આજુબાજુમાં, તમારા ઘરની અંદર કોઈ એક વ્યક્તિને હોઈ શકે છે. એવું કહેવામાં આવે છે દર 7 વ્યક્તિમાં એક વ્યક્તિને પથરીની સમસ્યા છે. આજે મેજર ઇસ્યુ છે. એપ્રોક્સિમેટલી અહીંયા મેં 7 કીધું પણ અહીંયા છે 6. 6 માંથી એક વ્યક્તિને એક કિડનીનો સ્ટોનનો પથરીની પ્રોબ્લેમ લાઈફ ટાઈમ રહેતી હોય છે. યુરોલોજિકલ ડિસઓર્ડર વધારો જોવા મળે છે. 10% લોકોની કિડની સ્ટોન પ્રોબ્લેમના લીધે ફેલ થાય છે. પથરીના કારણે 10% લોકોમાં એમની કિડની ફેલ થાય છે. તમને જાણ કરી દઉં કે આપણા બોડીની અંદર 2 કિડની હોય છે. એક કિડની ફેલ થાય તો વ્યક્તિ એક કિડની ઉપર જીવી શકે છે, પણ 2 કિડની ફેલ હોય તો માણસ જીવતો નથી, લોંગ ટાઈમ જીવી શકતો નથી. રાઈટ? ઘણા બધા લોકોને પોતાને જ ખબર હોતી નથી કે એમને કિડનીની અંદર પથરી છે કે એની ખુદને એને પથરી છે. હેલો, ખબર ક્યારે પડે? જ્યારે દુખાવો થાય ત્યારે એમને ખબર પડે છે કે એમને પથરીનો તકલીફ છે. વાત કરીએ પથરી, જેમ કે કિડનીની અંદર હોય કે થોડી પથરી નળીની અંદર આવે ત્યારે વધારે દુખાવો થતો હોય છે. જ્યારે પથરી ખસીને યુરેટરમાં જાય છે અને પેશાબને અટકાવ કરે છે, જેના લીધે પ્રેશર ક્રિએટ થાય છે અને આ પ્રેશર બેક પ્રેશર મારે છે. આના કારણે કિડની ડેમેજ થાય છે. ઘણા બધા લોકોને તમે જોયું હશે કિડની ડેમેજ થાય છે પથરીના કારણે. તો કેમ થાય છે? એ આ કારણે થાય છે. રાઈટ? કેમ કે પેશાબ જે અટકાવ કરે છે એક્ઝેક્ટ નળીમાં ફસાઈ જાય છે. રાઈટ? કે પેશાબની નળીમાં, યુરેટરમાં તો ફસાઈ જાય છે. તો પેશાબ પ્રોપર નથી થતું, એના કારણે શું થાય છે? બેક મારે છે પ્રેશર, એના કારણે કિડની ડેમેજ થાય છે. કેમ કે કચરો વધારે બહાર નીકળવાનું કામ થવું જ જોઈએ. બંને કિડનીમાં દુખાવો થાય છે અને યુરેટરમાં પણ દુખાવો થઈ શકે છે. ઘણીવાર પ્રેશરના લીધે સ્ટોન બ્લેડરમાંથી નીકળી પણ જાય છે. અમુક લોકોને તમે જોયું હશે બ્લેડર યાની શું? પિત્તાશય. બ્લેડરનો મતલબ છે પિત્તાશય. પિત્તાશય છે ને આ મુઠ્ઠી છે, મુઠ્ઠી આ ટાઈપની ઊંધી, રાઈટ? આ ટાઈપનું આવે છે ઊંધું. એના કારણે પથરી જલ્દી નીકળતી નથી. પણ ક્યારે નીકળે છે? જ્યારે પ્રેશર વધુ થાય છે ત્યારે નીકળે છે. જો સ્ટોનને મેનેજ ન કરવામાં આવે, એટલે કે પથરીને મેનેજ ન કરવામાં આવે તો કિડની પણ ડેમેજ થઈ શકે છે. એટલે જે પણ મિત્રોને, કોઈ સગાવાલા મિત્રને કે ફેમિલી મેમ્બરને અગર કોઈને નાની કે મોટી કોઈ પણ જગ્યાએ પથરી છે તો એનો યોગ્ય સમય નિકાલ જરૂરી છે. ના થાય નિકાલ તો એમને કિડની પણ ડેમેજ થઈ શકે છે. હવે પથરી છે કે નહીં ખબર ક્યારે પડે? તો એના બેઝિક લક્ષણો છે. બેઝિક લક્ષણો જેમ કે કમરના ભાગમાં દુખાવો થતો હોય, બેક પેઇન, ઉપરથી નીચેના ભાગમાં બાજુમાં દુખાવો થતો હોય, ઘણીવાર તાવ આવતો હોય, વોમિટિંગ થઈ ઉબકા આવતા હોય, આવી કોઈ લક્ષણ તમારામાં દેખાય છે તો બની શકે છે પથરી હોઈ શકે છે. હવે કેયુબી ટેસ્ટ દ્વારા, યાની કે કિડની યુરેટરના બ્લેડર કેયુબી ટેસ્ટ દ્વારા, સોનોગ્રાફી દ્વારા ખબર પડે છે કે પથરી કેટલી છે, કેટલી એમએમની છે અને કઈ જગ્યાએ છે. રાઈટ? જોકે જનરલી સાઈઝ 3 mm થી ઓછી હોય તો સરળતાથી, એટલે કે જલ્દી રિમૂવ થઈ જાય છે, અને 7 mm થી હોય તો મીડિયમ અમુક ટાઈમ લે, કાળજી લઈને રિમૂવ થાય છે. પણ 7 mm થી મોટી હોય તો મેડિકલ ભાષાની વાત કરીએ, મેડિકલ સાયન્સ એકોર્ડિંગ 7 mm થી ઉપર પથરી હોય તો એનું ઓપરેશન કરવું પડે છે. હેલો, આ છે માર્કેટનું સોલ્યુશન એલોપેથીમાં. રાઈટ? એલોપેથીનું સોલ્યુશન શું છે કે તમારા 2 mm થી 5 mm થી લઈને કોઈ પણ સાઈઝની પથરી હોય તો તમારા માટે પેઇન કિલર હોય છે. શું હોય છે? એકચ્યુઅલી આ પેઇન કિલર માર્કેટમાં જે મળે છે એ યુરિનરીને અલ્કાઇઝરને, યુરિન અલ્કાઇન કરવાનું કામ કરે છે, પથરીને નીકળવાનું કામ નથી કરતી. એ શું કરે છે? તમારે વધારે પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપે છે ડૉક્ટર સાહેબ. તમને ડૉક્ટર સાહેબ એવું કહેશે કે તમારે જ્યુસ છે, પાણી છે, લિક્વિડ છે, પ્રવાહી વધુમાં વધુ પીવાનું રાખવાનું, લીંબુ પાણી વગેરેની સલાહ આપવામાં આવે છે. કારણ કે જેટલું વધારે લિક્વિડ અંદર જશે તો એના કારણે યુરિન વધુ આવશે, યુરિનના કારણે પ્રેશરના કારણે પણ પથરી નીકળી જાય છે. જનરલી ડૉક્ટર એના માટે આપતા હોય છે. અને પેઇન કિલર એટલા માટે આપે છે કે દુખાવામાં રાહત રહે. યુરિનને રિલેક્સ કરવાની દવા માર્કેટની અંદર મળે છે. વધારે એડવાન્સની અંદર બીજો ઓપ્શન છે, પથરીની સાઇઝ ઘટાડવા માટે એલોપેથીમાં કોઈ ઈલાજ નથી. સાંભળજો મારો શબ્દ. બીજો ઈલાજ છે કે લિથોટ્રિપ્સ, કે જેને કહેવામાં આવે છે શોક વેવ ટ્રીટમેન્ટ, એટલે કે આપણે શુદ્ધ ગુજરાતીમાં વાત કરીએ તો ઓપરેશન કરાવવું પડે છે. એટલે કે પથરીના ટુકડા કરી અને સાઇઝને ઘટાડી ધીમે ધીમે પથરીના ટુકડા બહાર કાઢવાનું કામ ડૉક્ટર સાહેબ કરે છે. આ એક એક્ઝામ્પલ છે, નીચે પોસ્ટર આપ્યું છે, તમે દેખી શકો છો. આ મોટી પથરી છે,
પથરી ઉપર ઇલેક્ટ્રોનિક સ્ટ્રોક આપવામાં આવે છે અને સાઇઝ એને તોડવામાં આવે છે કરંટ આપીને, અને તૂટેલી જે પથરીના ટુકડા છે એને ધીમે રહીને ઓપરેશનના માધ્યમથી બહાર નીકળવામાં આવે છે. આ છે મેડિકલની એકોર્ડિંગ, જેને કહેવામાં આવે છે સર્જરી. ભાઈ બરાબર. બીજું, ખરેખર ઇફેક્ટિવ છે ખરી માર્કેટની આ જે સોલ્યુશન બીજી જે પ્રોડક્ટ આપે છે માર્કેટમાં, જેનું નામ છે ડ્યુરેટિક. આ ડ્યુરેટિક શું કરે છે? નોર્મલી 2-3 મહિના લેવાની સલાહ આપે છે. યુરિનનું ફ્લો વધારવાનું કામ કરે છે. મેં તમને કીધું હાલ ડ્યુરેટિકનું કામ શું છે? પથરીની સાઇઝને ઘટાડવાનું કામ નથી કરતી. એ શું કરે છે? યુરિનનો ફ્લો વધારવાનું કામ કરે છે. પથરીની સાઇઝ ઘટાડવામાં કોઈ કામ નથી કરતી. અને એની સાઈડ ઇફેક્ટ શું છે ડ્યુરેટિકની? જે માર્કેટની અંદર દવા મળે છે પથરીને રિમૂવ, મતલબ કે પથરી માટેની, તો એ શાના માટે મળે છે? યુરિનનો ફ્લો વધારવા માટે. એની સાઈડ ઇફેક્ટ શું છે? હેડક આવી, ચક્કર આવવા, બ્લડ સુગરમાં વધારો થવો, કોલેસ્ટ્રોલમાં વધારો થવો, સ્કિન રેસ થાય છે, અમુક લોકોને ગાંઠો થતી હોય છે, સ્નાયુના ખેંચાવા થતા હોય, આવી પ્રોબ્લેમ, આવી સમસ્યા થતી હોય છે. કોને? જેને ડ્યુરેટિક લે છે એ લોકોની સાઈડ ઇફેક્ટ, યાની કે એલોપેથી દવાની સાઈડ ઇફેક્ટ છે. હવે વાત કરીએ ભારતની અંદર ફર્સ્ટ ટાઈમ, પૂરા ભારતની અંદર વર્ષોના અભ્યાસ પછી એક શાનદાર, જોરદાર, જબરજસ્ત એક બ્રાન્ડ છે જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ. એ લઈને આવી છે એક જોરદાર પ્રોડક્ટ જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ યુરી પ્લસ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ. કોમ્બિનેશન છે, કોમ્બો છે. એન્ટીબાયોટિક લોંગ ટાઈમ એ સાઈડ ઇફેક્ટ આપે છે. આયુર્વેદિકથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હેલો. અને એલોપેથી તમે લો છો તો એ ખરેખર એનું પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે એની કોઈ ગેરંટી નથી. જ્યારે આયુર્વેદ એ મૂળમાંથી નીકાળવાનું કામ કરશે. આયુર્વેદમાં ઘણા બધા સોલ્યુશન છે. હેલો. પૂરા ભારતની અંદર કોમ્બિનેશન પહેલી વાર માઇલેસ્ટર લઈને આવી છે. તો શાનદાર, જોરદાર રિઝલ્ટ આપે છે. અને એક નહીં, બે નહીં, 3 નહીં, 5 નહીં, હજારો રિઝલ્ટ આપણે યુરી પ્લસ લિક્વિડ અને કેપ્સ્યુલના લીધેલા છે. મેં ખુદ પોતે એવા લોકોને બી જેમને 30 ની પથરી, 6 ઓપરેશન કરાયેલા, એ 6 વાર ઓપરેશન કરેલા છતાં પથરી થઈ ગયેલી, અને મારી પ્રોડક્ટ, આપણી પ્રોડક્ટ એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડની પ્રોડક્ટ યુઝ કરવાના કારણે પથરી ફરીવાર થઈ, ટુકડા થઈ, નીકળી ગઈ. ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે. 50,000, 70,000 ઓપરેશનનો ખર્ચો બચી ગયો માત્ર 3,000માં, માત્ર 5,000માં, માત્ર 10,000માં. સમજો, આ એક ઇફેક્ટિવ છે, આ એક સેફ છે, અને કમ્પ્લીટલી આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તો જે પણ તમારા વાલા, સગા વાલા, નિયર ડિયર, તમારા ફેમિલી મેમ્બરને આવી કોઈ સમસ્યા છે, અને જનરલી એમને એક સાચા સલાહકાર તરીકે, સલાહકારની દ્રષ્ટિએ તમે એમને વાત કરો અને આ પ્રોડક્ટ આપણે યુઝ કરાવો, બહેતરીન રિઝલ્ટ છે. કઈ જડીબુટી નાખેલી છે થોડું ડિટેલમાં તમને સમજાવું. આ પ્રોડક્ટની અંદર કઈ જડીબુટી નાખેલી છે? તો ગોખરું કરેલી છે, નાખેલી છે, પુનર્નવા નાખેલી છે, સાલકી છે, કુલેથી છે. કુલેથી UA+3 ની અંદર માસ્ટર જડીબુટી તરીકે કામ કરે છે. અજવૈન નાખેલી છે, ગુડુચી નાખેલી છે, શિલાજીત નાખેલી છે. આ દરેક જડીબુટીની અલગ અલગ ગુણધર્મો છે. આ દરેક જડીબુટીના અલગ અલગ કાર્યો છે. જેમ કે હું તમને વાત કરું ગોખરું, તો ગોખરું પથરી રિમૂવ કરવામાં અને દુખાવો ઓછો કરવાનું કામ કરે છે. કુલેથી યુરિનના ફ્લોમાં વધારવાનું કામ કરે છે અને પથરીને નીકાળવામાં મદદ કરે છે. પુનર્નવા કિડનીના ફંક્શનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે અને યુરિનમાંથી યુરિક એસિડ રિમૂવ કરવાનું કામ કરે છે. પથરીને નાની કરવામાં મદદ કરે છે. માઉન્ટેન નટગ્રાસ આની અંદર નાખેલી છે, જે પથરીને નીકળવા માટે સારો રસ્તો કરી આપે છે. આ માસ્ટર જડીબુટીઓ અલગ અલગ નાખેલી છે, પરંતુ આની અંદર માસ્ટર જડીબુટીનું નામ તમારે એક યાદ રાખવાનું છે કે યુરી પ્લસ લિક્વિડની અંદર કઈ માસ્ટર જડીબુટી યુઝ કરેલી છે. તો તમારે એની અંદર કુલેથી યાદ રાખવાની છે. રાઈટ. કુલેથીની વાત કરીએ અને હોર્સ ગ્રામ પણ કહેવામાં આવે છે. કુલેથી એક એવી જડીબુટી જેને હોર્સ ગ્રામ પણ કહેવામાં આવે છે, જે પથરીને રિમૂવ કરવામાં, પથરીને નીકાળવામાં મદદ કરે છે. સાયન્ટિફિક સ્ટડી અનુસાર આને સાયન્સ હોર્સ સોન કહેવામાં આવે છે, મતલબ રાઈટ. રાઈટ. તો આની અંદર માસ્ટર જડીબુટી નાખેલી છે કુલેથી. ઓકે. બધા જ પ્રકારની પથરીને ઓગાળવામાં કામ કરે છે અને ઇન્ફેક્શનને રિડ્યુસ કરવાનું કામ કરે છે. ઘણા બધા લોકોને પથરીના લીધે ઇન્ફેક્શન લાગી જતું હોય છે, તો આપણી આ પ્રોડક્ટ ઇન્ફેક્શનને રિમૂવ કરવાનું કામ પણ કરે છે.
ખાલી પથરીને રિમૂવ કરવાનું કામ નથી કરતી, ઇન્ફેક્શનને પણ રિડ્યુસ, એની ઇન્ફેક્શનને બી ઘટાડવાનું કામ કરે છે. આ એક પ્રોડક્ટ એવી બનાવેલી છે, વર્ષોના અનુભવ પછી બનાવેલી છે, વેરી નોવલ કોમ્બિનેશન છે, પેટેન્ટન્ટ ફોર્મ્યુલા છે. પેટેન્ટન્ટનો મતલબ શું? પેટેન્ટન્ટનો મતલબ એમ છે કે પૂરા ભારત વર્ષની અંદર, પૂરા વિશ્વની અંદર આ માય લાઈફસ્ટાઈલની આ પ્રોડક્ટની કોઈ કોપી કરી શકશે નહીં. રાઈટ? ક્લિનિકલ ટેસ્ટ ને પ્રૂવન થયેલી છે. અહીંયા તો 10 mm સુધી જ લખેલું છે, પણ મેં ખુદ 30 mm સુધીની પથરી રિમૂવ કરેલી, નીકાળેલી છે, ટુકડા કરીને બહાર કાઢેલી. આપણી આ જ પ્રોડક્ટ યુઝ કરવાના. લીડિંગ યુરોલોજીસ્ટ દ્વારા બનાવેલી છે. 30 વર્ષનો અનુભવ છે. એવા એલોપેથી અને આયુર્વેદિક બંનેની અંદર એવા ડોક્ટર, એવા વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રોડક્ટ ડિઝાઇન કરેલી છે. અને ઓલરેડી તમારા આગળ આજે પહેલી વાર તમે નામ સાંભળી રહ્યા છો, શાયદ તમે એક પણ કસ્ટમરને યા તમે ખુદ યુઝ નહીં કર્યું હોય, પણ એની પહેલા માય લાઈફસ્ટાઈલની અંદર લોન્ચ કરી એની પહેલા ઓલરેડી 5000 લોકો ઉપર અભ્યાસ કરવામાં આવેલો હતો અને સક્સેસફુલ બન્યો કે ખરેખર પથરી રિમૂવ કરે છે, લોકોને રિઝલ્ટ મળે છે. એના પછી જ માય લાઈફસ્ટાઈલે આ પ્રોડક્ટ લોન્ચ કરી હતી. રાઈટ? કયા વૈજ્ઞાનિકે બનાવેલી છે? તો ડોક્ટર સુરેશ બી પટનાકર કરીને વૈજ્ઞાનિક છે, ભારતના પ્રખ્યાત યુરોલોજીસ્ટે બનાવેલી છે. 30 વર્ષનો અનુભવ છે, આજે બી એક્ટિવ છે. રાઈટ? સક્સેસફુલ સ્કિલફુલ કિડની ટ્રાન્સપ્લાન્ટની અંદર એ સક્સેસફુલ એક્સપિરિયન્સ છે અને અત્યારે પુણેની અંદર એમની એસ હોસ્પિટલ કરીને છે, અત્યારે એના ચેરમેન છે પુણેની અંદર. 12 થી વધારે એમને એવોર્ડ મળેલા છે સાહેબને. 25 જેટલા ઇન્ટરનેશનલ પબ્લિકેશન ધરાવે છે. કોઈ નોર્મલ વ્યક્તિ બાબાની જેમ રાતે વિચાર આવ્યો આવતીકાલે પ્રોડક્ટ ડિઝાઇન કરી એવી પ્રોડક્ટ નથી આપણી. હલો, 2 બુક્સના લેખક છે. કિડની સ્ટોન માટેની ફોર્મ્યુલા ઇનોવેશન આ સાહેબ કરેલું છે. કોણે? ડોક્ટર સુરેશ બી પટનાકર. રાઈટ? તેમને બનાવેલી આ ફોર્મ્યુલા, અને આવી રીતે ઘણી બધી એમને ફોર્મ્યુલા બનેલી છે. અમેરિકા અને યુરોપ દ્વારા પેટન્ટ મળેલી છે. રાઈટ? વાત કરીએ 3 પ્રકારની કેસાર્સ એની અંદર એડ કરેલ છે કે કડાલી, અપમાર્ગા અને યુવા કેસર, જેને કહેવામાં આવે છે. આ સિસ્ટમને અલ્કાઇન કરવાનું કામ કરે છે. આ સ્ટોનના બોન્ડને, એટલે કે સ્ટોનના જે બોન્ડ હોય છે એને તોડવાનું કામ કરે છે. પુનર્નવા નવા સુપરસ્ટાર હર્બનો ઉપયોગ કરેલો છે. આની અંદર કિડનીના ફંક્શનને ઇમ્પ્રૂવ કરે છે. રાઈટ? યુરિક એસિડને યુરિનમાંથી રિમૂવ કરવાનું મદદ કરે છે અને દરેક પ્રકારની પથરી નીકાળવામાં કામ કરે છે. યુરી પ્લસ લિક્વિડ અને કેપ્સ્યુલ. 10 mm થી નાની હોય, 10 mm થી નાની હોય તો લિક્વિડની 3 બોટલ આપવાની. લિક્વિડની 3 બોટલ આપવાની. સવારે 2 ચમચી લેવાની, રાત્રે 2 ચમચી લેવાની. સવારે ચા નાસ્તો કર્યા પછી લેવાની, રાત્રે જમ્યા પછી લેવાની. રાઈટ? ક્રિટિકલ કેસમાં અગર તકલીફ દુખાવો થાય છે તો 3 ટાઈમ તમે લઈ શકો છો. ટેબ્લેટની વાતચીત કરીએ આપણે તો એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે. એક કેપ્સ્યુલ સવારે લેવાની ચા નાસ્તો કર્યા પછી, એક કેપ્સ્યુલ રાત્રે લેવાની છે જમ્યા પછી. રાઈટ? આ એનો ડોઝ છે. શું નામ છે આપણી પ્રોડક્ટનું? જેનું નામ છે યુરી પ્લસ 3 લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ. ક્લિયર છે વોલિડર્સ આટલા સુધી? આ પ્રોડક્ટ ક્લિયર છે આટલા સુધી? અગર ક્લિયર છે તો લખો ચેટમાં CR. યસ સર, ક્લિયર છે. વોલિડર્સ જેટલા પણ મિત્રોને યુરી પ્લસ લિક્વિડ ક્લિયર છે તો લખો ચેટમાં CR. લાસ્ટમાં તમારા કોઈ પણ સવાલ હોય પ્રોડક્ટને રિગાર્ડિંગ તમે મને પૂછી શકો છો, હું તમને એનો આન્સર આપીશ. ઓકે? હેલો એવરીવન, અગર મારો વોઇસ ક્લિયર છે અને તમારા સુધી પહોંચી રહ્યો છે તો રિપ્લાય જરૂર આપજો, મને ખબર પડે. આગળ નેક્સ્ટ સેશન આપણે ડિલિવર કરીશું. જોઈએ આપણે નેક્સ્ટ પ્રોડક્ટ. બીજો હોટ માર્કેટની અંદર ચાલી રહ્યું છે બીજો પ્રોબ્લેમ છે, જેનું નામ છે હાર્ટ એટેક, હાર્ટની સમસ્યા. એના માટે ડિટેલમાં આપણે સમજીશું. માય લાઈફસ્ટાઈલ જોડે એક શાનદાર, જોરદાર, જબરજસ્ત પ્રોડક્ટ છે. અને કઈ પ્રોડક્ટ છે? પણ એની પહેલા હાર્ટ એટેક વ્યક્તિને, લોકોને આવે છે કેમ? તમને ખબર છે? હૃદયની સમસ્યા, હૃદય રોગનો હુમલો લોકોને થાય છે કેમ? તો એની પાછળના 5 કારણો છે. એની પાછળના 5 કારણો છે કે અગર આપણું હૃદય, વેલ હાર્ટ, આપણી પ્રોડક્ટનું નામ છે વેલ હાર્ટ. વેલ યાની સારી, હાર્ટ યાની હૃદય. વેલ યાની સારું, હાર્ટ યાની હૃદય. પ્રોડક્ટનું નામ જ છે વેલ હાર્ટ. રાઈટ? વાતચીત કરું તમને. અહીંયા તમે જુઓ, આપણી આ પ્રોડક્ટનું નામ છે WELL HART, હાર્ટ. મને કોઈ બતાવશે આ જે બોક્સ ઉપર નામ લખેલું છે એની અંદર કઈ તમને લાગે છે, કઈ દેખાય છે? કોઈ બતાવશે મને? હેલો એવરીવન, કોઈ ચેટમાં રિપ્લાય આપશે ભાઈ? વેલ હાર્ટ જે લખેલું છે
અહીંયા આપણી પ્રોડક્ટ જે છે માય લાઈફસ્ટાઈલની એલિમેન્ટ્સ વેલનેસ, આ વેલ હાર્ટ લખેલ છે, રાઈટ છે કે કઈ સુધારવા જેવું છે આની અંદર? હેલો, હાર્ટ છે, હાર્ટ, વેલ હાર્ટ, કોઈ બતાવશે? જલ્દી ચેટમાં રિપ્લાય આપો, જેને ખબર હોય બોલે, ચેટમાં રિપ્લાય આપે. યસ એવરીવન, 100%, વેરી ગુડ. યસ, સ્પેલિંગ. ઘણા બધા લોકો તમે જ્યારે બી તમે આ પ્રોડક્ટ કોઈને આપશો અથવા તો બતાવો છો ત્યારે લોકો એમ કહે છે કે સાહેબ, દોસ્ત, બેન, મેડમ, મિત્ર, તમારી કંપનીની આ પ્રોડક્ટની અંદર હાર્ટનો સ્પેલિંગ જ ખોટો છે. અહીંયા જુઓ, લેફ્ટ સાઈડમાં બોક્સ છે, ડબ્બી છે, એમાં લખેલ છે WELLHART. હાર્ટનો સ્પેલિંગ આવે છે HEART, પરંતુ તમારી કંપનીની અંદર હાર્ટનો સ્પેલિંગ તો ખોટો છે. તો કંપનીની પ્રોડક્ટ શું ગેરંટી કે સાચી હોઈ શકશે? હેલો, આવું અગર તમને કોઈ સવાલ પૂછે છે તો એનો જવાબ તમે આપી શકો છો કે યસ, આ HART છે, HART નો મતલબ છે હાર્ટ. હાર્ટનો મતલબ થાય છે HART. હાર્ટનો મતલબ થાય છે હરણ, હરણ, હરણ. હાર્ટ, વૈજ્ઞાનિકોએ જાણી જોઈને હાર્ટનો સ્પેલિંગ HART રાખ્યો છે, કેમ કે આપણું જે હાર્ટ છે એ હરણની માફક 24/7, 24/7 24 કલાક સતત દોડતું રહે છે, સતત દોડતું રહે છે. હરણ પણ સતત દોડતું હોય છે, તમારે જોવાનું સ્પીડ, હરણ સતત દોડતું હોય છે. એ એટલા માટે જ આપણે હાર્ટનો સ્પેલિંગ આપણી પ્રોડક્ટમાં HART રાખ્યો છે. રાઈટ, ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ આપણે હાર્ટ વિશે. કેટલા જેને બી હાર્ટ એટેકનો હુમલો આવે છે, હૃદય રોગનો હુમલો થાય છે, તેની પાછળના કારણો છે 5 કારણો હું તમને આજે બતાવીશ. રાઈટ, કયા કારણોસર એ લોકોને હાર્ટ એટેક આવી શકે છે? તો દિલ હે તો જાન હે ઓર જાન હે તો જહાન હે. દિલ હે તો જાન હે ઓર જાન હે તો જહાન હે. ચલો બતાવીએ. આપણા શરીરમાં હાર્ટ એટલે કે હૃદય એક અગત્યનું અંગ છે. હાર્ટને પમ્પિંગ ઓર્ગન પણ કહેવામાં આવે છે. 2 હાથની મુઠ્ઠીઓ ભેગી કરીએ કેટલું હાર્ટની સાઈઝ હોય છે? તમારા 2 હાથની મુઠ્ઠી ભેગી કરો, મુઠ્ઠી ભેગી કરો, મુઠ્ઠી, રાઈટ, આ મુઠ્ઠી એટલી સાઈઝ હાર્ટની હશે. જેનું જેટલું 2 હાથની સાઈઝ હશે એટલે, રાઈટ, 2 હાથની હાર્ટની. પુરુષના હાર્ટનું વજન એટલે કે ભાઈઓમાં હાર્ટનું વજન 280 ગ્રામથી લઈને 340 ગ્રામ હોય છે, અને સ્ત્રીઓનું હાર્ટનું વજન 230 થી 280 ગ્રામનું વજન હોય છે. હેલો, પુરુષોનું હૃદય મોટું હોય છે. ભાઈ આવું કહે છે સાયન્સ, સાચી વાત કે ખોટી વાત? હેલો, પુરુષોનું હૃદય મોટું હોય છે આવું કહેવામાં આવે છે અહીંયા આગળ, 280 થી 340 ગ્રામ. જ્યારે સ્ત્રીઓનું હૃદય છે 230 થી લઈને 280 ગ્રામ. એટલે કે સ્ત્રીઓનું હૃદય નાનું હોય છે. જો કે આનાથી ઊંધું છે. દિલોમાં વાત કરીએ તો દિલથી તો બધી બહેનોના દિલો મોટા હોય છે, રાઈટ કે નહીં? ઓકે, હા, સ્માઇલ આવી ગઈ તમારા ચહેરા ઉપર, વાત સાચી છે. આપણા શરીરમાં હાર્ટ યાની કે હૃદય દિવસભર દરમિયાન 1 લાખથી વધુ વાર ધડકે છે. ક્યારે તમે ટ્રાય કર્યો? હેલો, યાની કે સૌથી અગત્યનો અંક તો છે જ, 1 મિનિટમાં 60 થી 80 વાર ધડકે છે આપણું હૃદય. 1 મિનિટમાં 60 થી 80 વાર ધડકે છે. સાયન્ટિફિક વૈજ્ઞાનિકો અનુસાર 1 મિનિટમાં 72 વાર તમારું હૃદય ધબકે છે, તો તમારું હાર્ટ 60 થી 80 વાર, પણ 72 વાર આપણે પરફેક્ટ માનીએ, 72 વાર ધબકે છે તો પરફેક્ટ છે. રાઈટ, હેલ્ધી હાર્ટની 5 નિશાની છે. જે લોકોને હૃદયરોગનો હુમલો આવે છે એમાંથી 5માંથી કંઈક તકલીફ થઈ હોય, આ 5માંથી કંઈક તકલીફ થઈ હોય ત્યારે એ લોકોને હૃદયરોગનો હુમલો આવે છે. કઈ 5? આજે યાદ રાખજો તમે. પહેલું, માંસપેશીઓ મજબૂત હોવી જોઈએ. હૃદયની માંસપેશીઓ મજબૂત હોવી જોઈએ તો તમારે સમજી જવાનું તમારું હાર્ટ, તમારું હૃદય હેલ્ધી છે. નંબર 2, બ્લડ વેસલ્સમાં બ્લોકેજ ના હોવો જોઈએ, યાની કે બ્લડ વેસલ્સ યાની કે જે નળીઓ હોય છે એમાં બ્લોકેજ ના હોવો જોઈએ. બ્લડ વેસલ્સ મજબૂત હોવી જોઈએ. હૃદયની માંસપેશીઓ મજબૂત હોવી જોઈએ અને બ્લડ વેસલ્સની પણ મજબૂત હોવી જોઈએ. શરીરના દરેક ભાગોમાં લોહી પહોંચવું જોઈએ.
હેલો, અગર કોઈ ભાગમાં લોહી નથી પહોંચતું તો હૃદયની તકલીફ છે. નંબર 5, કોઈ સૂજન ના હોવું જોઈએ, સોજો ના હોવો જોઈએ, સૂજન ના હોવું જોઈએ. આ એક હેલ્ધી હૃદયની 5 નિશાની છે. કઈ 5 નિશાની છે? માંસપેશીઓ મજબૂત હોવી જોઈએ, બ્લડ વેસલમાં બ્લોકેજ ના હોવું જોઈએ, બ્લડ વેસલ મજબૂત હોવી જોઈએ, દરેક શરીરના દરેક ભાગોમાં લોહી પહોંચવું જોઈએ, અને કોઈ સૂજન ના હોવું જોઈએ, સોજો ના હોવો જોઈએ. ચલો ડિટેલમાં થોડી વાત કરીએ. જેમ કે પહેલું, હૃદયની માંસપેશીઓ મજબૂત હોય જ્યારે તેના દરેક ભાગમાં સારી રીતે ઓક્સિજન પહોંચે છે, સારી રીતે ખાવાનું, સારી રીતે ન્યુટ્રિશન જાય છે, અને બધી વસ્તુ કઈ રીતે જાય છે તે આપણા લોહી દ્વારા જાય છે. હલો, હૃદયની માંસપેશીઓ મજબૂત ત્યારે હોય કે જ્યારે આપણા દરેક ભાગમાં સારી રીતે ઓક્સિજન, સારી રીતે ખાવાનું, સારી રીતે ન્યુટ્રિશન મળતું હોય, રાઈટ? તો હૃદયની માંસપેશીઓ મજબૂત છે, રાઈટ? સારી રીતે ઓક્સિજન જવો જરૂરી છે. શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ છીએ, બહાર શું કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો પ્રોપર ઓક્સિજન જવો જોઈએ. નસોમાં બ્લોકેજ ના હોવું જોઈએ, નસોની અંદર બ્લોક ના હોવું જોઈએ. રાઈટ સાઈડ જમણી બાજુ તમને ફોટો દેખાતો દેખો, એની અંદર પીળા કલરનું, જેમ કે છે યલો કલર ટાઈપનું, એ શું છે? બ્લોકેજ છે. બ્લોકેજ દેખાય છે નળીની અંદર, નસોની અંદર, રાઈટ? જે નસોમાં બ્લોકેજ થવા લાગે, અગર નસોમાં બ્લોકેજ થવા લાગે તો એ જગ્યા પર સારું ખાવાનું, સારું ન્યુટ્રિશન પહોંચતું નથી. એના કારણે હાર્ટનો ભાગ કમજોર થાય છે, હૃદયનો ભાગ કમજોર થાય છે. જો આપણે બ્લોકેજને રોકીએ તો આપણા હાર્ટની માંસપેશીઓ મજબૂત થઈ શકે. એટલા માટે માંસપેશીઓ મજબૂત હોવી જરૂરી છે, રાઈટ? આપણા હાર્ટની નસો, જેને કાર્ડિયોટોનિક એક્ટિવિટી કરે છે, આપણી નસો બીટ કરતી હોય છે, રાઈટ? આ ટાઈપની તમે ઘણા બધા લોકો, તમારા કોઈને કોઈ લોકોએ જોયું હશે આઈસીયુની અંદર, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, ઉપર નીચે જાય છે. એ શું છે? કાર્ડિયોટોનિક એક્ટિવિટી હોય છે, જેની આપણી હાર્ટને, આપણી જે હૃદયની નસો છે ને, એ બીટ કરતી હોય છે. એના કારણે ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે સ્ક્રોલ થતી હોય છે. અને સીધી લાઈન આવે તો એ માણસને ડોક્ટર એવું કહે છે સોરી, એના ફેમિલી મેમ્બરને. એટલા માટે એ રાખવામાં આવે છે, નસો બીટ કરતી હોય છે એના કારણે. જ્યારે આપણે શાંત બેઠા હોય ત્યારે આપણું હૃદય નોર્મલ રીતે ધબકતું હોય છે. પણ તમે જ્યારે સ્ટ્રેસમાં હોય, ટેન્શનમાં હોય, ત્યારે તમારું હૃદયના ધબકારા વધી જતા હોય છે. ઘણીવાર તમે આ અહેસાસ કરેલો હશે. હેલો, ઘણીવાર તમે આ અહેસાસ કર્યો હશે. યસ ઓર નો? સ્ક્રીન ક્લિયર નહીં દેખાતી લોકોને? અત્યારે સ્ક્રીન ક્લિયર છે? સ્ક્રીન વિઝિબલ થઈ જાય તો મને ક્લિયર કરી દેજો. હવે દેખાય છે? ઓલ લીડર્સ દેખાય છે સ્ક્રીન અત્યારે? હેલો એવરીવન. ઓકે, ઓકે, રાઈટ. તો આ છે, મેં તમને કીધું એમ, બરાબર? આ વેલ આર્ટ છે, બરાબર? યસ. આ ટાઈપ તમે આઈસીયુમાં દેખતા હશો, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન ના લાઈન દેખાતી હશે. જમણી બાજુ ફોટો છે એ પ્રમાણે. તો તમે જ્યારે નોર્મલ હોય છે ત્યારે તમારા હૃદય એકદમ નોર્મલ રીતે ધબકતું હોય છે. પણ જ્યારે તમે ટેન્શન લો ત્યારે તમારા હૃદય ધબકારા વધી જતા હોય છે. તમે આવું ફીલ કરેલું હશે ઘણી વાર. તો શાંત મગજ રાખવાથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે. જો અગર તમે વધુ પડતું ટેન્શન લેતા હોય તો જાગી જજો, ચેતી જજો. માંસપેશીઓ મજબૂત નહીં રહે. મજબૂત રાખવા માટે શું કરવું પડશે? મગજને શાંત રાખવું પડશે. કોઈ ડિસ્ટ્રીબ્યુટરનો કોલ આવે તો શાંતિથી રિપ્લાય આપવો પડશે, ગુસ્સે નહીં થવાનું. કોઈ ફેમિલી મેમ્બર જોડે વાત થતી હોય તો એ ભલે ગુસ્સો કરે, આપણે શાંતિથી જવાબ આપવો પડશે. હેલો, હેલો એવરીવન, સમજાય છે શું કહેવા માંગુ છું? નંબર 1. નંબર 2, બ્લડની વેસલ જે મજબૂત હોવી જોઈએ. એના માટે તમે જેને બી આ પ્રોડક્ટ આપવા માંગતા હોય ને, લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ કરાવવો જરૂરી છે. હેલ્ધી લિપિડ પ્રોફાઇલ હોવું જોઈએ. જ્યારે આપણા હૃદયનો ટેસ્ટ કરાવવાનો હોય ત્યારે લિપિડ
પ્રોફાઇલનો રિપોર્ટ કરાવવો જરૂરી છે, અને કોલેસ્ટ્રોલ. આ 2 રિપોર્ટ કરાવ્યા પછી એમને આપણી વેલ હાર્ટ ચાલુ કરી શકો છો. કોલેસ્ટ્રોલ 2 પ્રકારના આવે છે. એક બેડ કોલેસ્ટ્રોલ આવે છે અને ગુડ કોલેસ્ટ્રોલ આવે છે, રાઈટ. તો બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે, રાઈટ. હવે બેડ કોલેસ્ટ્રોલ ને ગુડ કોલેસ્ટ્રોલ કેટલા પ્રમાણમાં છે લિપિડ પ્રોફાઇલથી ખબર પડે છે, રાઈટ. એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે, રાઈટ. લો ડેન્સિટી લિપોપ્રોટીન કહેવામાં આવે છે. એચડીએલ એટલે કે સારો કોલેસ્ટ્રોલ હોય છે, તો સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે, રાઈટ. વાત કરીએ રેડ્યુસ એક્યુમ્યુલેટિવ ટ્રાયગ્લોસાઇડ. ટ્રાયગ્લોસાઇડ એક વધુ, જેમ કે ટ્રાયગ્લોસાઇડની વાત કરીએ તો વધુ પડતું તેલવાળું જે લોકો ખોરાક ખાતા, ઓઇલી, જે લોકો વધારે પડતું તેલવાળું ખાતા હોય એ લોકોને ટ્રાયગ્લોસાઇડની પ્રમાણ વધી શકે છે, અને એ લોકોને હાર્ટની એટેક આવવાની શક્યતા વધી જાય છે. તો જાગતા રહેજો લીડર્સ. અગર આજથી તમે બી ચેતી જજો. અગર ઓઇલી વાળું વધારે ખાવાની આદત હોય તમારી તો ઓછું કરજો, ધીમે ધીમે ઓછું કરો, કેમ કે એનાથી ટ્રાયગ્લોસાઇડ વધી જાય છે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો રિડ્યુસ એગ્રેસિવ ઓફ પ્લેટલેટ્સ, યાની કે તમે ઘણીવાર રિપોર્ટ કરાયા હતા કે તમે ડોક્ટર સાહેબ એવું કહે છે એમના પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયા છે. ડબ્લ્યુબીસી આવે છે, આરબીસી આવે, પ્લેટલેટ્સ આવે, રાઈટ. તો પ્લેટલેટ્સ એટલે કે લોહીને બંધ કરવાનું કામ કરે છે કઈ વાગ્યું હોય તો, રાઈટ. નસોમાં પ્લેટલેટ જમે છે તે નસોમાં બ્લોકેજ થઈ જતી હોય છે. નંબર 2, એક તંદુરસ્ત હૃદય છે એનું નિશાન કયું છે કે નસોમાં બ્લોકેજ ના હોવી જોઈએ. આ બીજું નિશાન છે. તો એના માટે તમારે શું કરવું પડે? આરબીસી, ડબ્લ્યુબીસી, પ્લેટલેટ્સ કાઉન્ટ છે એ નોર્મલ રહેવા જોઈએ, રાઈટ. ઘટવા ના જોઈએ, વધવા ના જોઈએ. પ્લેટલેટ્સ કાઉન્ટ અમુક ટાઈમે ઘટી જાય તો પણ નુકસાન થાય છે, મતલબ બીમારી વધારે થાય છે, અને વધી જાય છે તો પણ બીમારી થાય છે. તો કોઈ વસ્તુ જે પ્લેટલેટને જમા થતા રોકે તો તે કુદરતી રીતે બ્લોકેજ રોકી શકે છે, રાઈટ. નંબર 3, સ્ટ્રોંગ બ્લડ વેસલ્સ, યાની કે લોહીની જે નળીઓ છે, રાઈટ, નળીઓ જે છે, રાઈટ, આપણી એની અંદર જે લોહી છે એ પ્રોપર રીતે સર્ક્યુલેશન થવું જોઈએ. હવે વાત કરીએ તો આપણા બોડીની અંદર, શરીરની અંદર 72,000થી વધારે નસો આવેલી છે. ઘણા બધા લોકો નસો સાફ દેખાય, જેમ કે તમારા હાથ દેખતા હશો, રાઈટ. અહીંયા મારી નસો સાફ દેખાય છે, રાઈટ. એવી રીતે અમુક લોકો આ ટાઈપની નસો દેખાય તમને, તો એવી આપણા બોડીની અંદર કેટલી નસો આવેલી છે? 72,000થી વધારે નસો આવેલી છે. આપણા શરીરની જે નસો છે લચીલાપણી હોવી જોઈએ, અને નસો લચીલાપણી રહે તો દરેક ભાગમાં લોહી પહોંચે છે. જો લચીલાપણી ના રહે તો શું થાય છે? લોહી પ્રોપર પહોંચતું નથી. નંબર 3, નંબર 4, પ્રોપર લોહી પહોંચવું જોઈએ એના માટે જેમ કે 3 પ્રકારના બ્લડ વેસલ્સ હોય છે, લોહી વેસલ્સ. આર્ટરી કહેવામાં આવે છે, વેઇન કહેવામાં આવે છે, અને જેને કહેવામાં કેપિલિયર્સ, રાઈટ. આર્ટરાઇઝની વાત કરીએ તો આર્ટરીઝની હૃદયમાંથી લોહી પૂરા શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે, અને આર્ટરીઝના લોહીમાં ઓક્સિજન વધુ હોય છે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો શરીરની બ્લુ કલરની નસો. બ્લુ કલરની નસો આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ બને છે. તે નસો કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીને આપણા હૃદય સુધી લઈ જવાનું કામ કરે છે. એ શું કામ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ વાળું જે લોહી છે એને હૃદય સુધી લઈ જવાનું કામ કરે છે. પછી તે લંગ્સ યાની ફેફસામાં તરફ જાય છે, પછી ફેફસામાં જાય છે, અને એ ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આપણે શ્વાસમાં લઈએ ઓક્સિજન, એ શ્વાસમાં લીધો ઓક્સિજન એ આપણા શરીરની જેટલી બી નસો છે એ નસો દ્વારા હૃદય સુધી પહોંચે છે. ફરી વાર આપણે જ્યારે બહાર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું હોય છે તો કાર્બન ડાયોક્સાઇડ બહાર ક્યારે નીકળે? જ્યારે બ્લુ કલરની નસો છે એ નસો શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ જે બને છે એ બ્લુ કલરની નસો દ્વારા હૃદય સુધી જાય છે, હૃદયથી ફેફસામાં આવે છે, અને ફેફસા દ્વારા આપણે બહાર કાઢીએ છીએ. પાતળી નસોમાં કેપિલરી ઓક્સિજન પહોંચાડે છે, અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, અને માઇક્રો સર્ક્યુલેશન કહે છે જેને કહેવામાં આવે છે. કેપિલરી મજબૂત હોય તે શરીરના દરેક ભાગમાં સારું ન્યુટ્રિશન પહોંચાડવામાં કામ કરતી હોય છે, રાઈટ. આ છે ચોથા નંબરનો. 5મા નંબરનો પોઈન્ટ, સોજો ના હોવો જોઈએ. હૃદય ઉપર કોઈ પણ પ્રકારનું સૂજન ના હોવું જોઈએ. હલો, અગર જો સૂજન આવે તો બહુ બધા પ્રોબ્લેમ થઈ શકે છે, જેની પાછળ આઈટીઈએસ ઇટ ઇઝ લાગે છે તે એરિયામાં સૂજન હોય છે.
ઘણી વાર તમે રિપોર્ટ કરાવો છો, ડોક્ટર સાહેબ તમને રિપોર્ટ કરીને આપે છે, તો અગર એન્ડોકાર્ડિટિસ આવું લખેલું હશે તો સમજી જવાનું કે હૃદય પર સોજો છે. હલો, એન્ડો યાની અંદરની લાઈન, કાર્ડ યાની હાર્ટ, એન્ડોકાર્ડિટિસ યાની કે હૃદયની અંદરના ભાગમાં સોજો હોઈ શકે છે. આ રિપોર્ટ એ દર્શાવે છે. હૃદયની અંદર કીટાણુ જતા રહે છે ને તેની અંદર ઇન્ફેક્શન કરે છે, તેના લીધે આ રિપોર્ટ, જેને કહેવાય એન્ડોકાર્ડિટિસ કહેવામાં આવે છે. નેક્સ્ટ, મ્યોકાર્ડિટિસ. મ્યોકાર્ડિટિસ યાની કે હૃદયની માંસપેશીઓમાં સૂજન હોય, હૃદયની માંસપેશીઓમાં સોજો હોય તો આ ટાઈપનો રિપોર્ટ હોય છે. રાઈટ. બીજું આવે છે પેરિકાર્ડિટિસ. હૃદયની બહારના ભાગમાં કોઈ સોજો હોય તો તમને આ ટાઈપનો જે રિપોર્ટ હોય છે એની અંદર બતાવે છે કેટલો સોજો છે. રાઈટ. હવે વાત કરીએ, હાર્ટને ડેમેજ થવાના ઘણા બધા કારણો હોય છે. નંબર 1, તણાવ. ટેન્શનના લીધે પણ હૃદય ડેમેજ થઈ શકે છે. લાઈફસ્ટાઈલ, આજની લાઈફસ્ટાઈલના કારણે પણ થઈ શકે છે. ખાણીપીણીની ખરાબ આદતોના કારણે પણ હૃદય ડેમેજ થાય છે. કસરત ના કરતા હોય તો પણ ડેમેજ થઈ શકે છે. બહારનું વધારે પડતું ખાતા હોય તો પણ થઈ શકે છે. લાંબો સમય બેસી રહેતા હોય એકની એક જગ્યાએ તો પણ થઈ શકે છે. કઈ કામ ના કરતા હોય, લેઝી પણ હોય તો પણ તમે હાર્ટની સમસ્યા થઈ શકે છે, હાર્ટ ડેમેજ થઈ શકે છે. વારસાગત પણ પ્રોબ્લેમ હોઈ શકે છે. ઘણા બધા લોકોને એમના દાદાને વારસાગત બીપીની પ્રોબ્લેમ હતી, એમના ફાધરને થઈ, એમના છોકરાને થાય ને થાય. વારસાગત પણ હૃદયની સમસ્યા થઈ શકે છે. વધુ પડતું ઓઇલી ખાવાથી પણ હૃદયની સમસ્યા, હૃદય ડેમેજ થઈ શકે છે. રાઈટ. અગર આ ટાઈપનું કોઈ પણ તમે થાય છે તો એના માટેની લક્ષણો કયા છે કે હૃદયની તકલીફ થવાની, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, છાતીમાં દુખાવો થતો હોય. લેફ્ટ સાઈડ, ડાબી બાજુના ભાગમાં અગર દુખાવો થાય છે તો હૃદયનો દુખાવો છે. રાઈટ. છાતીમાં લેફ્ટ સાઈડ. ઉલટીઓ થવી, વોમિટ થતી હોય, ચક્કર આવતા હોય. રાઈટ. તો આ લક્ષણો છે, બેઝિક લક્ષણો છે. વેલ હાર્ટની અંદર માસ્ટર જડીબુટી કઈ નાખેલી છે તો સંસ્કૃત મેથી નાખેલી છે, જે ટ્રાઇગ્લિસરાઇડ લેવલને મેન્ટેન કરવાનું કામ કરે છે. આની અંદર અર્જુન બારકા પ્લસ પુષ્કરમૂળ નાખેલ છે, જે નસોને લચીલાપણી રાખવાનું કામ કરે છે, કોલેસ્ટ્રોલને ઓછા કરવાનું કામ કરે છે. મુન્નકા સત્વરી અને ગુડુચી નાખેલી છે, જે ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે. કોણ લઈ શકે છે વેલ હાર્ટ? જેની ઉંમર 30 વર્ષ કે 30 વર્ષથી ઉપરના કોઈ પણ સ્ત્રી અને પુરુષ લઈ શકે છે આપણી વેલ હાર્ટ. એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે. એક કેપ્સ્યુલ સવાર લેવાની, ચા નાસ્તો કર્યા પછી, એક કેપ્સ્યુલ રાત્રે લેવાની જમ્યા પછી. કોઈને બીપી હોય એમને પણ લઈ શકાય. વારસાગત હૃદયની તકલીફ હોય એમને પણ તમે આપી શકો છો. અને જેમને ભવિષ્યમાં વેલ હાર્ટની જરૂર એટલા માટે પડે છે કે જેમને ભવિષ્યમાં હૃદયનો હુમલો ના આવવા દેવો હોય, ના આવે એવું ઈચ્છતા હોય તો નહીં કહેતા પાણી પેલા પાળ બાંધો તો બેટર રહેશે. કેમ કહું છું તમને આ લેવાની? આને કોઈ હજારો રૂપિયા, લાખો રૂપિયા નથી. આ પ્રોડક્ટ સાવ ફ્રીમાં છે, સાવ ફ્રીમાં. એક ચોકલેટની કિંમત છે, સમજી લો. હૃદયના સામાન્ય સ્વાસ્થ્ય માટે જરૂરી છે. હેક્ટિક લાઈફસ્ટાઈલ વાળા જે લોકો હોય છે એમને 30 થી વધુ ઉપરના, બાયોલોજીકલ ઉંમર એકચ્યુઅલી ઉંમર જે સરખી રાખવાનું કામ કરે છે, કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઇડ લેવલને મેન્ટેન કરવાનું કામ કરે છે, પ્લેટલેટ જામવા નથી દેતું, માંસપેશીઓ મજબૂત કરે છે, બ્લોકેજ થવા નથી દેતું. રાઈટ. ઓપરેશનના 2-4 મહિના પછી આપી શકાય છે. અગર કોઈને સ્ટેન્ડ મુકાયું હોય, રાઈટ, કોઈને બાયપાસ કરાયેલું હોય હાર્ટની, રાઈટ, તો એમને 2-4 મહિના પછી આપી શકાય છે. જેને હાર્ટની પ્રોબ્લેમ હોય એ લોકો લઈ શકે છે. જ્યારે કોઈ આ પ્રોડક્ટ આપો ત્યારે એને ઇકો અને લિપિડ પ્રોફાઇલ 2 રિપોર્ટ કરાવવા જરૂરી છે. ઇકો અને લિપિડ પ્રોફાઇલ. ફરીવાર 3 થી 4 મહિના પછી ફરીવાર રિપોર્ટ કરાવો અને તમે ચેક કરી શકો છો કેટલું રિઝલ્ટ છે. રિપોર્ટથી ખબર પડે કે કોલેસ્ટ્રોલ કેટલા લેવલ ઉપર છે. ડોઝ દરેકને અપાય. જેને ભવિષ્યમાં હાર્ટ એટેક ના આવવા દેવું એ ખાસ લોકો લે. હું તો એટલું જ વસ્તુ કહીશ, તમારા મમ્મી પપ્પાને દિલથી પ્રેમ કરતા હોય, રાઈટ, દિલથી અગર તમે ઈચ્છતા હોય કે મા બાપને પ્રેમ કરતા હોય તો દરેક લોકો જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર મને સાંભળી રહ્યા છો આજે યા ઓનલાઈનની અંદર યા કોઈ ભવિષ્યમાં, તમારા વડીલ, તમારા મા બાપને 3 મહિનાનો મિનિમમ કોર્સ, ચાહે હૃદયની તકલીફ છે નથી, ક્યારે હાર્ટ એટેક ના આવવા દેવું હોય, તમારી ઉંમર પણ 30 વર્ષ ઉપર થઈ હોય તો મારી એક નમ્ર વિનંતી છે, તમે પણ 3 મહિનાનો કોર્સ વેલ હાર્ટનો અવશ્ય કરી લેજો. હાર્ટને લગતા પ્રોબ્લેમમાં અપાય. જેટલી જલ્દી ચાલુ કરો એટલું વધારે સારું. મને તો કઈ જ નથી, હું એકદમ મસ્ત છું. સોરી. ઘણા બધા એવા લોકો આપણી આંખોની સામે છે
કે જેને કંઈ જ નહોતું, છતાં એ વ્યક્તિ અચાનક ખબર પડે બીજા દિવસે કે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો. કશું જ નહોતું, નોર્મલ વ્યક્તિ હતો. પણ હા, કોઈને અગર હાર્ટ એટેક આવ્યો હોય અને અચાનક, એ સમયે આ પ્રોડક્ટ આપવાની નથી, આ એ ટાઈમે આપવાની આ પ્રોડક્ટ નથી. ઓપરેશન કરાવ્યું એના 2-4 મહિના પછી આપી શકાય, અથવા તો એને હૃદયની તકલીફ હોય, થયું, એક એટેક આવ્યો, બીજે ના આવવા દીધું, બીજું આવ્યું, ત્રીજું ના આવવા દીધું, તો આપી શકાય છે. બીજું અલગ માની લો કે કોઈને ભવિષ્યમાં હાર્ટ એટેક ના આવવા દેવું, એ આપી શકાય છે. બીપીની તકલીફ એમને આપી શકાય છે, વારસાગત તકલીફ હોય એમને આપી શકાય. પણ જ્યારે હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે તો 108 જ જરૂરી છે. રાઈટ? ડોક્ટરની સારવાર જ ઇમ્પોર્ટન્ટ છે. હાર્ટની મેડિસિન કોઈ લેતું હોય તો 1 કલાકની ગેપ રાખવાની છે. ડોક્ટરની કોઈ દવા હોય 1 કલાકની ગેપ રાખવાની. એલોપેથી આયુર્વેદિક મિક્સ નહીં કરવાની, 1 કલાકની ગેપ રાખવાની. હાર્ટ એટેક હોય ત્યારે નહીં આપવાની, ડોક્ટર પાસે લઈ જવાના. વધુ પડતો બ્લોકેજ હોય તો ડોક્ટરને તપાસ કરો અને પછી આપવાની છે. રાઈટ? કોઈ પણ દવા ચાલુ હોય એની વચ્ચે 1 કલાકની ગેપ રાખવાની છે. કોઈ પણ ડોક્ટરની દવા બંધ નથી કરવાની, કેમ કે તમે ડોક્ટર નથી, તમે એક હેલ્થ એડવાઇઝર છો. ઇલ હાર્ટને કરે છે વેલ હાર્ટ. જે પ્રોડક્ટનું નામ છે વેલ હાર્ટ. કેટલા લોકોને ક્લિયર છે વેલ હાર્ટ? કેટલા લોકોને ક્લિયર છે વેલ હાર્ટ? ક્લિયર છે તો લખો CR. યસ એવરીવન? વેલ હાર્ટ ક્લિયર છે તો લખો CR. ક્લિયર. તમે જુઓ, આવા લેપટોપ આપણે પેપરના કટિંગ જોઈએ છે. કયા? કે સુરતના પાંડેસરા વિસ્તારમાં 45 વર્ષની મહિલા અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી અને એક્સપાયર થઈ ગયા. મામા મોજમાં હતા, ડાન્સ કરતા અચાનક પડી ગયા, કાર્ડિયક એરેસ્ટનું થયું મોત. બોલો, હવે ઊંઘમાં પણ હાર્ટ એટેક આવવા લાગ્યા છે. સુરતમાં 25 વર્ષના યુવકને હાર્ટ એટેક. તમે એમ કહો સાહેબ મારે લેવાની જરૂર ક્યાં છે? તો કોઈની કઈ જરૂર નથી. હલો, સમજાય છે મારી વાત? ભાઈ, જે લીટા કરી રહ્યા છે કલ્પનાબેન, મને તમારું નામ વંચાય છે, એટલે તમે બધાની વચ્ચે મારું નામ લેવું પડે, સારું ના લાગે. રાઈટ? એટલે લીટા ના કરો, ધ્યાનથી તમે ફોકસ કરો. અહીં આગળ શીખવા ઉપર ફોકસ કરો. જે કરવાનું છે આપણે એની ઉપર કામ કરો. ઓકે? એટલે ખોટો લીટા ના કરો. કેમ કે આ ઝૂમ છે, ઝૂમમાં ખબર પડી જાય કોણ જે કઈ એક્ટિવિટી કરે, તરત ખબર પડી જાય. ઓકે? વડોદરામાં ભરી જવાનીમાં 27 વર્ષના યુવાને એડવોકેટ એક્સપાયર થઈ ગયા. 19 વર્ષનો છોકરો જેને હાર્ટ એટેક, 12 વર્ષના છોકરાને બી હાર્ટ એટેક. હવે સાહેબ, હદ તો ત્યાં થઈ શકી કે જેણે ખુદ ડોક્ટર 16,000થી વધારે ખુદ હૃદય રોગની સર્જરી કરી, અને એ જ ડોક્ટરનું હૃદય રોગના કારણે એક્સપાયર થઈ ગયા. જામનગરનો પ્રસિદ્ધ હાર્ટ સર્જનનું હાર્ટ એટેકથી થયું મોત. તો તમે વિચાર તો કરો, શું ધ્યાન નહીં રાખતા હોય? તો હું તમને એ જ વસ્તુ કહું છું. હિલ હાર્ટને કરે છે વેલ હાર્ટ. માત્ર 550 રૂપિયામાં પડે આપણને. 580 રૂપિયા કોઈ મોટી જ વસ્તુ નથી, પણ તમારી માટે બહુ જ મેટર કરશે, તમારા પરિવાર માટે, મમ્મી પપ્પા માટે. તો ઉમ્મીદ રાખું છું લીડર્સ, આ વેલ હાર્ટ 3 મહિનાનો મિનિમમ કોર્સ કરો. અગર બીમાર નથી, હેલ્ધી છો તો. ડોક્ટર DB ક્વોલિટી કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ, હાઈસ્ટ પ્રીમિયમ સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. નેક્સ્ટ પ્રોડક્ટ છે ફાઇટ સ્ટ્રેસ. લાસ્ટ 5 મિનિટ જ છે આપણી. રાઈટ? ક્લિયર છે? નેક્સ્ટ પ્રોડક્ટ છે ફાઇટ સ્ટ્રેસ. નામ જ છે ફાઇટ સ્ટ્રેસ. સ્ટ્રેસ યાની તણાવ. આજે જુઓ, ટોપ 5 રીઝન છે લોકોને ટેન્શન. 75%, 76% લોકોને મનીના કારણે ટેન્શન છે. આ છે, પેલું છે, બ્લા 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 બ્લા. ટેન્શનનો વર્કલોડ છે. કામના લોકો 70%થી લોકો ટેન્શન છે. ભારતના ઇકોનોમિક્સના લીધે 66% લોકો આજે ટેન્શનમાં ફરી રહ્યા છે. ફેમિલીની રિસ્પોન્સિબિલિટીના કારણે આજે 59% લોકો આજે સ્ટ્રેસમાં, તણાવમાં જીવી રહ્યા છે. રિલેશનશિપ, એકબીજાની રિલેશનશિપના કારણે 55% લોકો સ્ટ્રેસ લઈ રહ્યા છે. ખબર છે તમને? સ્ટ્રેસના લીધે શું થઈ શકે છે? આપણે બતાવ્યું કે હાર્ટની પમ્પિંગ વધારે થાય છે, હાર્ટ વધુ ધબકે છે, એના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે, નુકસાન થઈ શકે છે. રાઈટ? તો આ છે કોર્ટિસોલ અને ઓક્સિટોસિન. કોર્ટિસોલ યાની કે બેડ હોર્મોન જેને કહેવામાં આવે છે, અને ઓક્સિટોસિન કહેવામાં આવે છે, એ ગુડ હોર્મોન્સ કહેવામાં આવે છે. તો ટેન્શન તમે જો લો છો તો આપણા શરીરની અંદર 2 હોર્મોન હોય છે.
ટેન્શન લેવાના કારણે બોડીમાંથી કોર્ટિસોલ હોર્મોન, ખરાબ હોર્મોન રિલીઝ થાય છે. એના કારણે આપણા શરીર પર અસર થાય છે અને ગુડ ફીલ કરીએ, ટેન્શન નથી લેતા, તો ઓક્સિટોસિન રિલીઝ કરે છે આપણું શરીર, બોડી. એના કારણે ખુશ રહીએ છીએ, લોડ નથી પડતો, રાઈટ. બીજું, એસટીએસ સ્ટ્રેસ ટોલરન્સ શક્તિને સહન કરવાની, એને ઘટાડવાની, એને ઇમ્પ્રૂવ કરવાની કામ કરે છે આપણી પ્રોડક્ટ, જેનું નામ છે ફાઈવ સ્ટ્રેસ. આની અંદર અશ્વગંધા, તુલસી, ગુડુચી અને પીપળી નામની જડીબુટી આની અંદર નાખેલી છે. માર્કેટની અંદર કોઈ જ કોમ્બિનેશન આની અંદર નથી, કોઈ હરીફાઈ નથી, રાઈટ. બ્રેઇન ઉપર કામ કરે છે, એસટીએસ લેવલ વધારવાનું કામ કરે છે. યાની કે માર્કેટમાં લોકો લઈ રહ્યા છે ઊંઘ આવે એના માટેની ગોળીઓ, ખબર છે તમને? પણ એકચ્યુઅલી એ એની ઉપર કામ જ નહીં કરતી. એ શું કરે? માઇન્ડ ઉપર કામ કરે, માઇન્ડને ડાયવર્ટ કરવાનું કામ કરે છે. જ્યારે આપણી આ પ્રોડક્ટ છે એ શક્તિ, જે ટેન્શન છે, સ્ટ્રેસ છે, જે તણાવ છે, એને ઘટાડવાનું કામ કરે છે. માર્કેટમાં આવી કોઈ પ્રોડક્ટ નથી, આપણી પાસે અવેલેબલ છે. તો જેટલા પણ નિયર ડિયર સગાવાલા તમારી આજુબાજુ હોય, તમારા ફેમિલી મેમ્બર, તમે ખુદ પણ ઇવન હોય, વધુ પડતું સ્ટ્રેસ ટેન્શન હોય, ઊંઘ ના આવતી હોય છે, બેચેન રહેતા હોય, રાઈટ, તો તમારી માટે છે હાઈ સ્ટ્રેસ કેપ્સ્યુલ. એક ડબ્બીમાં 60 કેપ્સ્યુલ આવે. એક ગોળી સવારનો ચા નાસ્તો કર્યા પછી, એક કેપ્સ્યુલનો રાત્રે જમ્યા પછી. 18 વર્ષથી ઉપરના કોઈ પણ સ્ત્રી અને પુરુષ લઈ શકે છે. જેને ટેન્શન વધારે લેતું હોય એ લોકો લઈ શકે છે. અનહેલ્ધી ખાવાની આદત હોય એ લોકો લઈ શકે છે. જે લોકોને ઊંઘ પ્રોપર નથી આવતી એ લોકો પણ લઈ શકે છે, રાઈટ. અને ટેન્શનને સહન કરવાનું કામ કરે છે. લોકોનું સ્ટ્રેસ લેવલ વધ્યું, 50% વધુ નાગરિકોને હાઈપર ટેન્શનથી જિંદગી જીવી રહ્યા છે આજે. ચિંતા હૈ મગર રહો બેફિકર, કેમ કે આપણી પાસે છે ફાઈવ સ્ટ્રેસ. હેલો, ત્યાં હતી આપણી પ્રોડક્ટ. 3 પ્રોડક્ટ વિશે આપણે કવર કર્યું, રાઈટ. કેટલા લોકોને ક્લિયર છે? યુરી પ્લસ લિક્વિડ, વેલ હાર્ટ એન્ડ ફાઈવ સ્ટ્રેસ. આ 3 પ્રોડક્ટ આજે આપણે કવર કરીએ છીએ, રાઈટ. થેન્ક યુ સો મચ.